ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે। અમદાવાદમાં માત્ર 2 કલાકમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ મહીસાગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। જુઓ આ ખાસ રિપોર્ટ। સવારના સમયે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। સવારે 7 થી 9 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં શહેરના અનેક વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું। કંઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ અને હંસપુરા સહિતના વિસ્તારોમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે જસોદાનગર, સીટીએમ, નરોડા, મેમકો, વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું। સરખેજ, સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, એસજી હાઈવે, જગતપુર, ચાંદખેડા, સાબરમતી, પાલડી, ઇન્કમટેક્સ અને વાડજ સહિતના વિસ્તારોમાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો। વરસાદની સાથે અમદાવાદમાં સવારના સમયે વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી। ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ। પરિણામે વાહન ચાલકોએ દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી। ખાસ કરીને નોકરી ધંધા માટે વહેલી સવારે નીકળેલા લોકોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા 2 વ્હીલર ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી। પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા અને ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા પણ જોવા મળી। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે। તો અમદાવાદ બાદ હવે વાત કરીએ રાજ્યના અન્ય વિસ્તારોની। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ મહીસાગરના ગોધરામાં 2.30 ઇંચ, જ્યારે નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય અન્ય 4 તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહીસાગરમાં તો મેઘરાજાની મહેર સતત બીજા દિવસે પણ યથાવત રહી। લુણાવાડા, ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો। 10 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સતત 2 દિવસના વરસાદથી સુકાઈ રહેલા પાકને જાણે નવજીવન મળ્યું હોય તેમ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। જોકે ખેડૂતોની નજર હવે વધુ વરસાદ પર છે, જેથી જળાશયો અને તળાવો પણ ભરાઈ શકે। મહીસાગર ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા, તો બાબરાના લુણકી અને ઇંગોરાણા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ પંથકમાં લગભગ 1 અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા શરૂ થયા। થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદથી બાજરી, જુવાર અને એરંડા જેવા પાકોને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે। ગાંધીનગર અને માણસા પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીથી મધ્યમ ધારે વરસાદ વરસ્યો। ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા। કપાસ, મગફળી અને ડાંગર જેવા ખરીફ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થઈ શકે છે। હવે મહત્વની વાત, હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ગુજરાતની આસપાસ સક્રિય હવામાન એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે।
તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને લાંબા સમયની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે 13 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે 14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. તેની મુખ્ય અસર પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા છે. તો 22 અને 23 ઓગસ્ટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. આટલું જ નહીં, અંબાલાલ પટેલે 31 ઓગસ્ટ બાદ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસ્યા બાદ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 2 અને 7 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવી શકે છે અને સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો હાલ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં 2 કલાકમાં 1 ઇંચ સુધીનો વરસાદ, મહીસાગરમાં સતત બીજા દિવસે મેઘમહેર અને આગામી દિવસોમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધવાની આગાહી. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાત પર કેટલી મહેર વરસાવે છે. તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.